जुष्टो मुक्तगणे निजाक्षरपदे दिव्याकृति सादरम यो भक्तो प्रगटी बभूव दयया धर्मांजनन श्रेयसे अत्रोन्मूलितुं तधर्मं वितुं साधुश्च धर्मं शुभम ध्याये त्वं हरिमेश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा. સદબુદ્ધિના આપનાર પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજતા વડતાલ દેશ ને અમદાવાદ દેશના આચાર્ય મહારાજ શ્રી, વ્યાસપીઠ ઉપર છેલ્લા 2,000 દિવસથી આપણને સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિ કહીએ આપણે, ભારતીય પરંપરાની સંસ્કૃતિને પ્રસાર કરી રહ્યા છે. 2,000 દિવસથી નોનસ્ટોપ એક પણ દિવસની રજા લીધા વગર એવા પૂજ્યપાદ અમારા ગુરુશ્રી, સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે સંતગણ અને મોગેરા અમારા હરિભક્તો જે બહાર ગામથી આવેલા છે, તમામ હરિભક્તો અને અમારા દેહના સંબંધીઓ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાના નામ લેવા જઈશ ને તો 12 વાગી જાય, એટલે આપણે બધાના નામ નથી લેવા. પણ ગુરુશ્રી થોડીક કંકોત્રી આપવા અમે જ્યારે ગયા ને ત્યારે આપ ઘણીવાર કથામાં કહો છો કે કાઠિયાવાડની મહેમાન ગતિની વાતો આવે છે કે ભાઈ કાઠિયાવાડમાં એક દિન તું ભૂલો પડ ભગવાન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા, તારા મોંઘા કરું સન્માન. તો કંકોત્રી તો આ બાજુ બી આપી અમે અને કાઠિયાવાડમાં બી ગયા, પણ જમીન આસમાનનો ફરક. હો ભાઈ, કાઠિયાવાડની વાત ના થાય, સ્વીકારવી પડે મહેમાન ગતિમાં. હો હા, બાકી ચરોતરવાળા તો મહેમાન ગતિની અંદર. આ બાજુ જઈએ ને ગુરુશ્રી કથા કંકોત્રી આપવા એટલે બધા પૂછે કંઈક લાવું, કંઈક લેશો. અને કાઠિયાવાડમાં જઈએ તો કાજુ બદામ, એ મિલ્કશેક આવે, બદામનો શેક આવે, અંજીરનો શેક, પૂછવા ના રહે, તાત્કાલિકના ધોરણે આવી જાય. અને એક ઘર છોડો ને બીજું ઘર છોડો ને ત્રીજું. એટલે કાઠિયાવાડની મહેમાન ગતિ બહુ સરસ અમને મળી. એ બદલ તમામ હરિભક્તોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ પહેલું લગ્ન એવું હશે સંપ્રદાયમાં કદાચ કે લગ્નના બીજે જ દિવસે યુઝ્યુઅલી ઠાકોરજીના દર્શન કરવા જવું પડે. અહીંયા ઠાકોરજીને સંતો સામેથી અમારે ઘેર પધાર્યા અને અમને દર્શન આપ્યા. એ માટે અમે અમારો આખો પરિવાર ખૂબ અમારી જાતને બળભાગી સમજીએ છીએ અને સંતોના કાયમને માટે ઋણી રહીશું કે આવો અમને, કેમ કે લાઈફમાં એક જ વાર આવો મોકો મળે અને અમને પ્રાપ્ત થયો. અને વાલા ભક્તો, કાઠિયાવાડની મહેમાન ગતિની વાત કરીને ત્યારે અમે કાઠિયાવાડમાં જ્યારે કંકોત્રી આપવા ગયા હતા ત્યારે જીવરામ શેઠ છે, એમના ઘરે અમે બેઠા હતા. અને એમને 2 વાત મને કરી હતી, મારા જીવમાં ઉતરી ગઈ. મને એમને વાત કરી હતી કે જો તમારા છોકરાઓ આગળ વધવું હોય, બધા નાના છોકરાઓ એમ હતા, ધનજી દાદા જોડે હતા, મને કે પહેલું કામ એ કરજો, કોઈ દિવસ કોઈ બી સાધુનો અભાવ ન લેતા. એ કે મારી જોડે કશું જ નહોતું ને ત્યારે મારા પપ્પા મને કહેતા કે દીકરા સાધુનો અભાવ નહીં લે ને, આગળ વધતો જ જઈશ. એટલે કે જીવનમાં કોઈ દિવસ ગમે તેવા સાધુ હોય ને સાધુનો અભાવ નહીં લેતા. અને કે મંદિરનું કામ કરવાનું જ્યારે બી આવે ને તો એમાં વિચાર ના કરતો, અડધી રાતે સંતો જે બી હાકલ કરે તારી લક્ષ્મી વાપરી દેજે. આ 2 વાત એમને કરી હતી અને મારા જીવમાં ઉતારી દીધી હતી કે આવું નહીં તો કોણ શીખવાડે. તમે કંકોત્રી આપવા ગયા હોય, કંકોત્રી લે કે ભાઈ હેવ અ નાઇસ ડે મળે આવતા ટાઈમે. એટલે જીવરાજ દાદાને બી હું અહીંથી યાદ કરીશ કે થેન્ક યુ, તમે અમને આવી શીખ આપી. આજે આવ્યા નથી પણ અહીંથી હું એમને થેન્ક યુ કહેવા માગું છું. પછી વાલા ભક્તો કે ઘર સભા ગુરુશ્રી અમે જ્યારે રાખીને તો મહેમાનો તો આપણા આવ્યા જ હોય બહારથી, પણ સ્વયંસેવક તરીકે આપણા સત્સંગી જે હરિભક્તો ઘર પોતાનું માનીને જે જોડાયા, એની અંદર ખાસ આપણે નાકરાણી પરિવારથી જસીનભાઈ નાકરાણી અને એમના ધર્મપત્ની છેલ્લા 5 દિવસથી આપણી જોડે જોડાયેલા છે. અને આ બાજુ અમારા નિહાર ને ઘનશ્યામ, મારું આ જે ઘરસભાનો જે સ્ટાફ છે એ આખો પરિવાર જાણે કે અમારું જ ઘર છે અને અમારો જ પ્રસંગ છે. આપણને ફીલ બી ના થાય કે અમે બહારના છીએ. ઘરમાં આવીને અમારા મહેમાનોની બધી સેવા ચાકરી બધું એ લોકોએ સંભાળી લીધું હતું. અને એની અંદર પણ એક પ્રસંગ એવો બન્યો જે હું શેર કરવા માગું છું આજે, જે દાદા ખાચર અને પર્વતભાઈના પરિવારની અંદર જે ઘટના ઘટી હતી કે આ સંતોનો યોગ કર્યા પછી પરિવારની અંદર કેવા ગુણ આવે છે, રાઈટ. તો અમે ગુરુશ્રી લયની પીઠીની વિધિ ચાલુ હતી, એટલે અમે વિધિની અંદર બેઠા હતા અને ત્યાં જ ઘરના એન્ટ્રીની અંદર જ પાણી ઢોળાયું કોકથી. તો બધા એકબીજાની સામું જોવે, જે દેના સમજે બધા એકબીજાની સામું જોવે કે હવે શું થાય, કોણ લે કોણ નહીં કરે.
તરત જ 2 જ મિનિટ બી નહીં થઈ ને તરત ખબર પડી મને કે જસીનભાઈના ઘરના એટલે કે નાકરાણી પરિવારના જે વહુ છે એ તરત આવ્યા અને પોતું લઈને જાતે પોતું મારવા લાગ્યા. એટલે આ બહુ મોટી વાત છે. નહીં તો જેને ખ્યાલ નથી, આ પાછળ કદાચ અમારા દેહના સંબંધી બધા બેઠા એમને ખ્યાલ ન હોય તો કહું, કરોડો રૂપિયાનું દાન આપેલું છે, પરિવારની વહુ હતી એ, અને એને આવીને અમારા ઘરની અંદર એ પોતું માર્યું. બહુ મોટી વાત કહેવાય વસ્તુ, કોઈ નાની વાત નથી. એટલે આ ઋણ કોઈ દિવસ આ પરિવારનો નહીં ભૂલું કે અમારા ઘરની અંદર આવીને એમને પોતાનું ઘર સમજીને આ 5 દિવસની અંદર જે એમને આપ્યું છે એની માટે ખૂબ ખૂબ થેન્ક યુ. ધનજી દાદા, આ ધનજી નામની અંદર જ ધનજી છે જો, એટલે આ એ પરિવાર છે. એટલે થેન્ક યુ, ખૂબ ખૂબ તમારો ખૂબ આભાર માનું છું આ પરિવારનો. બીજું વાલા ભક્તો કે ગયા મહિને ગુરુશ્રી હું ઇન્ડિયા આવ્યો ને ત્યારે જગન્નાથપુરીની અંદર જો આ બધા આપણે બેઠા છીએ ને, આ લાઈવ તો જાય છે, 15-17 હજાર માણસો સાંભળતા હશે. અને અત્યારે આજે જેટલા આવ્યા છે ને હું બધાને મારો પરિવાર જાણું છું. અને પરિવાર જ્યારે સમજું ને તો બહુ ટ્રાન્સપરન્ટ રહેવું પડે પરિવારમાં, રાઈટ. અને હું ટાઈમ લઈશ આજે 2-5 મિનિટ, જો કેમ મારો જ ઉત્સવ છે એટલે મને ટાઈમ લેવાનો અધિકાર છે આજે. બીજા કોઈનો પ્રસંગ હોત તો હું ટાઈમ ન લેત. આ મારો ઉત્સવ છે એટલે મારે ટાઈમ લેવો છે આજે. તો હું બહુ ટ્રાન્સપેરન્ટ રહું છું. તો મને ગયા મહિને જગન્નાથપુરી આવ્યા ત્યારે મને એક જણે કીધું, મને કે તમે કે નોટો આપો ને એટલે કે તમારું વખાણ થાય, કે નોટો આપવાનું બંધ કરી દો ને તો તમારું વખાણ બંધ થઈ જશે. આ શબ્દ મેં સાંભળ્યા કાનની અંદર. મેં સાંભળ્યા તો હું કશું કહેત નહીં, પણ આજ ગુરુશ્રી થોડી વાત કરીને એટલે મને થયું મેં કહું આજ હું વાત કરું. એવું નથી કે નોટો આપે ત્યારે વખાણ થાય. જ્યારે મારી કશું નહોતું ને, હું જ્યારે ભણતો હતો, હું આજથી તમને 17-18 વર્ષ જૂની વાત કરું. હું છે ને બોસ્ટનની અંદર ફાર્મસી માટે ભણવા માટે ગયો હતો અને ગણીને $800 હતા મારી જોડે. તો 800માંથી $500 મેં ન્યૂજર્સીથી બોસ્ટન ગયો ત્યારે $500 મેં ઘરનું ભાડું ભર્યું, $300 લઈને ગયો. બોસ્ટન પહોંચ્યો ને તો ખબર પડી કે જે ઘર માટે મેં ભર્યું હતું ને એ ઘર જ નથી, કોઈ સ્કેમ કરી ગયું આપણી જોડે. હવે ગણીને રહ્યા $300 પોકેટમાં. હું રોડ ઉપર આંટા મારું બેગો લઈને. હવે ન્યૂજર્સીથી આવ્યા બોસ્ટન, આપણને એટલી ખબર પડે નહીં કશી, કોઈ જોડે વાત કરવાનો ખ્યાલ ના આવે. હું બેગો લઈને આંટા મારું ને તો મેં કીધું હવે શું થશે. પછી એક રેસ્ટોરન્ટ હતી ત્યાં જઈને બેઠો અંદર, અને બેઠો પછી 2 દિવસથી નીકળ્યો તો હું પહોંચ્યો 3જે દિવસે. અને ત્યારે આપણે શું કે લસણ ડુંગળી તો આમે ન જમતા આવીએ, એટલે બ્રેડ ને બટર ખાતો હતો. તો બ્રેડ બટર ખાતા ઓકાઈ ગયું મારથી કે મહારાજ તારે મને જો આવી પરિસ્થિતિમાં જ લાવો તો ન્યૂજર્સી શું ખોટો હતો, અહીંયા શું કરવા લાયા, એમ આટલી જો તકલીફ જ આપી હતી. એ જ સેકન્ડે પતિ પાવન સ્વામીનો ફોન આવ્યો મને. ત્યારે તો મારી ઉંમર 20 વર્ષની, બહુ સામાન્ય, એટલે સંતોને ખબર હશે આપણી કોઈ તાકાત, આપણે દરિદ્ર હતા, ભિખારી નહોતા, દરિદ્ર પણ હતું એ વખતે. તો પતિ પાવન સ્વામીનો ફોન આવ્યો મને કે ગુરુશ્રી મૌનમાં બેઠા છે, એક ચિઠ્ઠી બહાર આવી છે, ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે શ્યામલને કહેજે ચિંતા કરે નહીં, ઠાકોરજી તારી જોડે છે. હવે ક્યાં 20 વર્ષની મારે, નહીં તો ₹1 મેં આ સંસ્થાને એ વખત આપ્યો નહોતો. ઉપરથી હેલ્પ જોઈતી હતી કે ભાઈ કોઈક મને મદદ કરી દે તો આપણે ભણવામાં આગળ આવી જઈએ, રાઈટ. એ કેટેગરી આપણી એ વખતે. ત્યારે ગુરુશ્રી એવી ચિઠ્ઠી લખીને મોકલી તો મને હિંમત આવી અંદરથી કે ગુરુએ કીધું છે ને કે હિંમત નહીં હાર, ભગવાન તારી જોડે છે. સ્વામી મેં કોઈ દિવસ આપને વાત નથી કરી. હું રેસ્ટોરન્ટની અંદરથી હું બહાર આવ્યો, આપ નહીં માનો કે કોકે પાછળથી આ શિખા જોઈ ને એટલે બૂમ પાડે કે એ ભૂદેવ. તો હું ફર્યો ને તો તિલક ચાંદલો જોયો. મને કહો સ્વામિનારાયણ છો? મેં કહું સ્વામિનારાયણ. તેને કંઠી ગાડી. મને કે હું સ્વામિનારાયણ છું, તિલક ચાંદલો નથી, હું સ્વામિનારાયણ છું. મને કે શું કરું? મેં ઘર ગોતું છું, ઘર મળ્યું નથી. મને કે આ કોલેજ છે એની સામે ચાલતા જ જવાય એટલું ઘર છે, 3 વર્ષ તમારા ઘરની અંદર રહેવાનું, તમારું આખો કાર્ય કશું $1 બી પૈસો ભરવાની જરૂર નથી. મેં કહું ના એવું ના હોય. તોય મને જે $800 ભાડું હતું એ $300 અંદર મેં 3 વર્ષ એવી રીતે કાઢ્યા. કહેવાનો ભાવાર્થ કે સંતો અમથા અમે નથી કે ગુરુની પાછળ ફરતા. ભાઈ આ સાધુ જેવા કોઈ સાધુ આ સંપ્રદાયમાં છે નહીં. છાતી ઠોકીને કહું છું કે આવા સાધુ નથી. આ તો આ છે ને પેલું રૂપિયાનું આપણે બહુ બતાવતા નથી કે ભાઈ બહુ લાઇટો ને એવો ચમકારા નથી દેખાડતા. બાકી આ સાધુ જેવા કોઈ સાધુ નથી. ખરેખર કહું છું, હૃદયથી કહું છું. એ તો જે નજીક આવે ને એને ઓળખાય કે સાધુ કોણ છે, રાઈટ. એટલે કહેવાનો ભાવાર્થ કે કદાચ આપણા જીવનની અંદર, અને લયની બી વાત કરી કે 2 ભાઈઓની અંદર સમ છે, તો એ ખરેખર સંતોની કથા વાર્તા સાંભળીને જ આ પરિવાર અમારો સંપ ને બધી એકતા જે ઘરની અંદર આવી છે, આ પરિવાર કથા વાર્તા સાંભળીને જ આવી છે. એક છેલ્લો પ્રસંગ કહી દઉં. ગુરુશ્રી એક સમય એવો આવ્યો અમારે કે હું બોસ્ટનમાં જ હતો, અને આ ગુરુશ્રી છે ને દર વર્ષે આવે અમેરિકા, તો હું ફરું જોડે. પણ મારું જે ઘર હતું ને ત્યાં પધરામણી નથી થતી.
કેમ કે ભાઈ આપણે સ્ટુડન્ટ હોઈએ એટલે 8-10 જણા ઘરમાં રહેતા હોઈએ, એટલે ગુરુ દર વખત પૂછે પોતાનું ઘર થાય ને ત્યારે કહેજે, ત્યારે કરશું. ઘરની બાજુથી નીકળે ને ગાડીઓ તો આપણા ઘેર પધરામણી ના થાય. હવે 6-7 વર્ષ આપણે બીજાને ઘેર પધરામણી કરાવીએ, આ મારા જ ઘેર પધરામણી ના થાય. એટલે અંદરથી અફસોસ રહેતો હતો કે આપણા ઘેર પધરામણી નથી થતી. એટલે મારા ઘરના મેં વાત કરી, મેં કહું આપણે છે ને પૈસા ભેગા કરીને એવું કરીએ કે ભાડાનું મકાન તો લઈએ કે ત્યાં આગળ આપણે પધરામણી થાય સંતોની. એટલે 6 મહિના પૈસા ભેગા કરીને જ્યાં આગળ આપણે રેડી થયા કે હવે ચલો આપણે પોતાનું અપાર્ટમેન્ટ લઈ શકશું. હું ભણતો તો ત્યારની વાત કરું. અને એ ભેગા કરે ને ત્યારે ઇન્ડિયાથી ફોન આવ્યો કે ત્યારે લઈને ભાઈ અમારે કોલેજની ફી ભરવાની હતી. હું તમને બહુ ટ્રાન્સપરન્ટ વાત કરું છું આ બધી. તો મારા ઘરના મેં ફોન કર્યો કે ભાઈ 6 મહિના પૈસા ભેગા કર્યા છે આપણે, મારે લઈને ફી મોકલવાની છે, શું કરશું? એને મને એક સરસ વાત કરી અને મને એમ કીધું, મને કે ગયા અઠવાડિયે જ ગુરુએ કથામાં કીધું છે કે ભાઈ જ્યારે ગુરુશ્રી 10x10ના રૂમમાં રહેતા હતા, ટાઇલ્સની જરૂર પડી ને ત્યારે જ રામજી મંદિરવાળા આયા માગવા માટે, ગુરુએ બધા ટાઇલ્સ આપી દીધા. તો ગુરુ આજે ક્યાં બેઠા છે? તમે ચિંતા નહીં કરો, તમે પૈસા મોકલી દો બધા, મને કોઈ વાંધો નથી, આપણે 6 મહિના મોડી પધરામણી કરાવીશું. તો એ જ્યારે એને શબ્દ કીધા ને તો એ કથા વાર્તાના માધ્યમથી આવ્યા છે, બાકી એમને એમ ન આવે. જો કથા વાર્તાનું અંગ ન હોત ને, આવા સાધુનો સંગ ના હોત ને, તો આપણને બીજા ત્રીજા શબ્દ આપણા મનની અંદર નાખે જ. અને એવા પૈસા જ્યારે આ ભાઈ પાછળ વપરાય ને તો ગુણ બી એની અંદર એવા આવેલા છે, રાઈટ. જ્યારે મેં એને અમેરિકાથી ઇન્ડિયા મોકલ્યો ને તો નિકુલ મહારાજ બધા ઓળખતા હશો, મહારાજ જોડે યજ્ઞ કરાવ્યો. જ્યારે ઇન્ડિયા મોકલ્યો ત્યારે મહારાજે પૂછ્યું કે જા તારે પર રાજી છું, તારે શું આશીર્વાદ જોઈએ? ત્યારે એને એમ કીધું કે મારે રૂપિયા નથી જોઈતા, મારા નામ જોઈએ છે. મારે એવું કામ કરવું છે કે લોકો અમને યાદ કરે પેઢીઓ સુધી. પૈસા તો બાય પ્રોડક્ટ છે, એ તો આવતા રહેશે. એટલે એવું જ્યારે હું જીવન એનું જોઉં છું ત્યારે આપણને એમ થાય કે સ્વામી આપણે જોડે એને હેલ્પ કરતા રહીએ, રાઈટ. અને બંને એકબીજાને સમજીને અમે લોકો આગળ વધીએ છીએ. છેલ્લી એક વાત કરીને હું પૂરી કરું. અમે 2 જણા બેઠા હતા તો હું માર્ક કરું કે સત્સંગની અંદર હું ઘણો આગળ આવ્યો એની જોડે, અને પણ મારા ભાઈ બી કેવી રીતે 7-8 વર્ષનો ફરક છે બે વચ્ચે. તો એનો ગ્રોથ કેવો થઈ રહ્યો છે. 2 વર્ષ થઈ ગયા હતા ઇન્ડિયાએ. તો ઇન્ડિયાને મેં જોયો તો કેવું થાય કે ઘડપણ આવે ને આપણું, જ્યારે ઘડપણ મા બાપે અત્યાર સુધી આપણને રાખ્યા હોય, અત્યાર સુધી આપ્યું હોય આપણને, દરેક હરિભક્તો નાના હરિભક્તો આમાંથી બહુ મોટી શીખ લેવાની વસ્તુ છે. મા બાપ હંમેશા આપતા હોય, પણ એક સમય એવો આવે લાઈફમાં આપવાનું બંધ કરવું પડે અને માગવાનું સ્ટાર્ટ થાય. જો તમે વ્યવસ્થિત સેટ ના કર્યું હોય તો 50 વર્ષ 55 વર્ષ વન્સ યુ રિટાયર, રાઈટ. આપણે રિટાયર થઈએ એટલે શું થાય? રિવર્સ સાયકલ થઈ જાય કે દીકરા કમાતા થઈ જાય, દીકરા હાથમાં વહીવટ આવી જાય, એટલે તમારે પૈસા દર મહિને માગવા પડે કે ભાઈ હવે ઘર ખર્ચ માટે બેટા મૂકી જજે, અમારે અહીંયા જવું છે એટલે મૂકી. એટલે એક લાચારી આવે અંદરથી કે ભાઈ માગવું બહુ કઠણ છે, અને મા બાપ થઈને છોકરા જોડે પૈસો માગવો એ તો બહુ હાર્ડ વસ્તુ છે. એટલે મેં આવીને જ માર કર્યું. મેં કીધું અહીંયા કેવી પરિસ્થિતિ આપણે જઈને જોઈએ. તો આપ નહીં માનો સ્વામી કે દર મહિને 28 તારીખ આવે ને ગુરુશ્રી, 28 તારીખે વગર માગે પૈસા મમ્મીના રૂમમાં જઈને હવે મૂકી આવે. કે મમ્મીને કે પપ્પાએ કોઈ એક દિવસ એવું નથી કહેવું પડ્યું કે લઈ ઘર ખર્ચ માટે પૈસા ખૂટી ગયા છે કે આ તું માગજે. તો એ સમજણ મેં એની અંદર જોઈ ત્યારે આપણે રાજી થઈએ કે આ સંતોને સેવ્યા પછી આવી સમજણ જે આવી છે અમારા પરિવારની અંદર. તમામ હરિભક્તો આજ જ્યારે અહીંયા પધાર્યા છો તો ભગવાનને પ્રાર્થના કરજો અને એવા આશીર્વાદ આપજો અમને બધાને અને અમારા પરિવારને ખાસ કરીને, કે અમારી એકતા, અમારા ઘરની અંદર જે એકતા છે, સુરત ભાવ છે, સમ છે, એ સદૈવને માટે ટકી રહે. અને અમે સત્સંગની અંદર અનેક કાર્ય હજી કરીએ. કેમ કે આ મંડળ હજી તમને નાનું દેખાય, 100 સંતો છે સાહેબ, અહીંયા 1000 સંતો થશે. આ જ મંડળની અંદર એક દિવસ 1000 સાધુ થશે અને વહીવટ પણ અનેક ગણો મોટો થવાનો આપણો. અને એટલો મોટો વહીવટ થાય ને ત્યારે બી અમે બી એટલા મોટા થઈશું. અત્યારથી કહું છું, આ તમે 15-20 વર્ષ પછી જોજો આ પ્રવચન, 20 વર્ષ પછી અમે બી એટલા મોટા થઈશું. પણ ત્યારે મોટા થઈએ ત્યારે અમારા વાણી, વર્તન, વિવેકની અંદર ક્યાંય પણ કોઈ દિવસ કોઈ પ્રકારનો ફેર ના પડે. અત્યારે જેવા છે એવા ને એવા રહીએ. જેવી મર્યાદા અમે ગુરુશ્રીની સમજીએ છીએ, નાના મોટાથી લઈને નાનામાં નાના સંતોની એવી મર્યાદા અમે લોકો સમજીએ, એટલું સન્માન અમે સંતોને આપીએ. એવી બધા જ હરિભક્તોને આજ પ્રાર્થના કરું છું. આપ અમારા પ્રસંગમાં જ્યારે આવ્યો, જ્યારે બધા માળા ફેરવતા હોય બહુ દિવ્ય લાગે. ગુરુશ્રી અમારા પ્રસંગમાં જ્યારે આવ્યા હતા લગ્નમાં, બધા માનસી પૂજા કરે, માળા ફેરવે, એવું દિવ્ય વાતાવરણ લાગે. આપણને થાય કે બધા અંદરથી આશીર્વાદ આપતા હશે આપણને. તો એવી આશીર્વાદની અંદર આ પણ એક આશીર્વાદ એડ કરી દેજો કે અમારી અંદર સમ સુરત ભાવ, એકતા કાયમ માટે આ પરિવારની અંદર જળવાય. આટલા શબ્દોની સાથે મારી વાણીને વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ.